નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સાહેબ, એક ધારાસભ્યનું મંત્રીમાં નામ કપાઈ જાય ને તો એ ધારાસભ્ય કેટલાય દિવસો સુધી આમ કોઈ સામે વાત ના કરે, અને સેટિંગોમાં જે અધિકારીઓ એને સચિવાલયમાં સારું પદ ના મળે તો એ અધિકારી પણ ઘણા સમય સુધી સરકાર પ્રત્યે નારાજગી દર્શાવે। મિનિસ્ટરોમાં કોન્ટ્રાક્ટ પ્રથા નહીં, સિનિયર અધિકારીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથા નહીં, પરંતુ જ્યાં શિક્ષક એટલે કે જે પાયાનો પથ્થર કહેવાય, જે આખી જે સમાજ વ્યવસ્થા છે, જે શિક્ષણ વ્યવસ્થા છે, એનો મુખ્ય પથ્થર એ શિક્ષણ કહેવાય। ગામડાઓની અંદર મોટા ભાગના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો એ સરકારી શાળા પર નિર્ભર હોય છે, અને ત્યાં આપણે ક્વોલિટી એજ્યુકેશનની વાત કરીએ કે ક્વોલિટી વાળું એજ્યુકેશન। ક્વોલિટી એજ્યુકેશન ક્યારે મળે કે જ્યારે ત્યાં ક્વોલિટી વાળા શિક્ષક લાવો, એમને સારો પગાર આપો, એમને પૂરેપૂરી તમે એને સિક્યુરિટી આપો। પરંતુ સાહેબ, શિક્ષકો પણ આમને હવે કોન્ટ્રાક્ટમાં લેવા છે, ભરતીમાં લેવા છે, પૂરતા ફાયદા, પૂરતો પગાર નથી આપવો, નામ બદલવામાં આવે છે। પ્રવાસી શિક્ષકમાંથી જ્ઞાન સહાયક કરે અને ફરી કોઈ નવા આઈએસ શિક્ષણ સચિવ બનશે ને નવા કોઈ વ્યક્તિ એ શિક્ષણ પ્રધાન બનશે, એટલે જ્ઞાન સહાયકમાંથી કંઈ નવું નામ કરશે, 25 ના 28 કરશે પગાર, અને આ જ રીતે સિસ્ટમમાં શિક્ષકોને જે પૂરતા ફાયદા મળવા જોઈએ એ નથી આપતા। શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે નીચે જાય, એની કોઈને પડી નથી। શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા બતાવવા છે, અરે ભાઈ, શાળાઓ સારી હશે, પરંતુ શિક્ષક જો સારા નહીં હોય, એ શિક્ષક જો સંતુષ્ટ નહીં હોય પોતાના કામથી, તો પછી એ શાળા એ ખોખલી સાબિત થશે। સીધું અને સટ પ્રસ્તુત છે કે શિક્ષણ વ્યવસ્થાને કેમ પ્રાધાન્ય। ટેટ અને ટાટના ઉમેદવારોનો રોષ એ ચરમસીમાએ છે। ગાંધીનગર સચિવાલય બહાર ટેટ ટાટના ઉમેદવારોનો વિરોધ એ લાંબા ગાળાથી ચાલી રહ્યો છે। શિક્ષકોની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ છે। ખાલી પડેલ જગ્યા પર કાયમી ભરતી કરવા માંગ થઈ રહી છે। જ્ઞાન સહાયકોની ભરતીઓ રદ કરવાની ઉમેદવારોની માંગ છે। 75,000 શિક્ષકોની જગ્યાએ ગુજરાતમાં ખાલી છે। કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ એ ઉઠી છે। હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ અને મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે, તો વર્ષોથી વ્યાયામ અને સંગીતના શિક્ષકોની તો ભરતી જ નથી કરી। વર્ષોથી ભરતી ન થતા ઉમેદવારોની વય મર્યાદા પણ પૂર્ણતાને આરે છે। ઉમેદવારોની વ્યથાને આખરે આ સરકાર ક્યારે સાંભળશે? વર્ષો વીત્યા, હવે તો ઉમેદવારોની વ્યથાને વાચા મળે એવી અમારી ગુજરાત ફર્સ્ટ તકી અપીલ છે। આ દ્રશ્યો ગાંધીનગરના છે કે આજે કાયમી ભરતી નહીં તો ગરીબ અને મધ્યમ વર્ગની મુસીબતો વધશે। સાથે જ ભગવાન શ્રી રામ, હનુમાનજી, જે ભારત માતા છે, તેમના પોસ્ટર સાથે આજે આ તમામ જે શિક્ષક બનવા ઈચ્છુક ઉમેદવારો છે તેમને આજે ધરણા કર્યા, દેખાવ કર્યા। તમે સાહેબ વિચાર તો કરો, આ લોકો કેટલી મજાક સમજે છે, ભરતી જે પ્રથા છે એને કેટલી મજાક સમજે છે। પેલા ટેટ ટાટનો નિયમ લાવ્યા, એ ટેટ ટાટના નિયમ ચલો સારો નિયમ હતો કે એનાથી સારા શિક્ષકો મળે, હોશિયાર શિક્ષકો મળે, પરંતુ એ ટેટ ટાટની પરીક્ષાઓ લીધા જ રાખી, વારંવાર પરીક્ષાઓ લેવામાં આવી, અનેક લોકોએ પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થઈ ગયા, પરંતુ એમ છતાં પણ આજ દિન સુધી આ ગુજરાત રાજ્યને કાયમી શિક્ષણ નથી મળ્યા। એક તરફ શિક્ષણની મોટી મોટી વાતો થાય અને બીજી તરફ કાયમી શિક્ષક એ નથી સરકારની અંદર લેવામાં આવતા। આ જ હકીકત છે, અને આ જ વાત સાથે આપણી સાથે સ્ટુડિયોની અંદર તમામ એ લોકો આપણી સાથે જોડાયા છે કે જે શિક્ષક બનવા માંગે છે। આ તમામ એ લોકો છે કે જેમને ગુજરાત સરકારની અંદર કાયમી ધોરણે શિક્ષક બનવું છે। ટેટ ટાટની પરીક્ષાઓ પણ પાસ કરી લીધી છે, પરંતુ હવે સરકારને એવું લાગે છે કે ટેટ ટાટ વાળા નહીં, પરંતુ હવે જ્ઞાન સહાયક લેવા છે। તો તમે શું કામ પહેલા આ વ્યવસ્થા લાવી? યુવરાજસિંહ જાડેજા પણ આપણી સાથે જોડાયા છે। યુવરાજસિંહ,
મંત્રીમાં કોઈ કોન્ટ્રાક્ટ નહીં, આઈએસ આઈપીએસમાં કોઈ કોન્ટ્રાક્ટ નહીં, આજ ધારાસભ્ય મંત્રી ના બને તો પાછો એ રિસાઈ જાય, આઈએસને મનગમતા આઈએસને સરકાર સારું પદ ના મળે તો આ બધાનો શું વાક? આમનો શું વાક? આમને બીએડ કર્યું, ટેટ ટાટની પરીક્ષા પાસ કરી, એ આમનો વાક? અને આ પાસ થયેલાને નોકરી નથી મળીને એવામાં જ્ઞાન સહાયક લાવી દીધી. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ગુજરાત રાજ્ય સરકાર છે એ ફક્ત જાહેરાતો કરે છે. એટલે જોવા જઈએ તો ભારતીય જાહેરાત પાર્ટી એ જાહેરાતોમાં અવ્વલ છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ ભણે ક્યાંથી? શાળામાં શિક્ષકો નથી. પછી નવું એક સ્લોગન આપે કે આપણે તો બહુ મોટું વિશ્વગુરુ બનવાનું છે. હવે તમારા શાળાઓમાં ગુરુ નથી અને તમે વિશ્વગુરુના જે બણગા ફૂકી રહ્યા છો ત્યાં વાંધો છે. અત્યારે વર્તમાન પરિસ્થિતિ ખરેખર એવી છે કે શાળાની અંદર એવી 1800 શાળાઓ છે કે જેમાં ફક્ત એક શિક્ષકથી શાળા ચાલે છે. આ વાસ્તવિક હકીકત છે અને વિધાનસભાના ફ્લોર ઉપર પણ આ વાત મૂકવામાં આવી છે. તેની સાથે સાથે જોવા જઈએ તો શિક્ષણ વ્યવસ્થા જે કથળી રહેલી જે સ્થિતિ છે એના માટે જે જવાબદાર, તમે જે રીતે કીધું એમ કે ભાઈ જે નેતાઓ જે છે તો એ નેતાઓ સંપૂર્ણ રીતે જવાબદાર છે. આજે જે શિક્ષણ મંત્રી જે વિસ્તારમાંથી આવે છે, આદરણીય કુબેર ડિંડોર, એ લુણાવાડા વિસ્તારમાંથી આવે છે. આજે લુણાવાડા વિસ્તારમાં એવી પહેલા નંબર એવી શાળાઓ છે કે લુણાવાડા વિસ્તાર એવો પહેલા નંબરે કે છે જ્યાં એક શિક્ષકથી શાળાઓ જે ચાલતી છે એ પહેલા નંબરે છે અત્યારે. એટલે જ્યાં શિક્ષણ મંત્રી પોતાના વિસ્તારનો જ ઉદ્ધાર ન કરી શકતા હોય એ ગુજરાતનો ઉદ્ધાર તો શું કરવાના? અને તમે જોજો આજે 1 વર્ષ પૂરું થયું છે એ બજેટને, કે આજથી 1 વર્ષ પહેલા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું 2023નું, ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બજેટની અંદર શિક્ષણ વ્યવસ્થાની પાછળ 43,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું અને તેમાં એવા વાયદા વચનો આપવામાં આવ્યા હતા કે અમે 15 લાખ યુવાનોને રોજગારી આપીશું. અમે ગુજરાત રાજ્ય સરકાર પાસે, એ નાણામંત્રી પાસે અત્યારે રિપોર્ટ કાર્ડ માંગીએ. એ રોજગાર તો આપવાનો જ હતો પણ જ્ઞાન સહાયક પેટે, કાયમી ભરતી પેટે નહીં, એવું તમે સાંભળ્યું હતું પ્રોપર? જે શિક્ષકોની વાત હતી એ શિક્ષકોને કાયમી શિક્ષકોની પણ રોજગારી આપે. બંને પ્રકારની રોજગારીની વાત, ખાનગી રોજગારી અને તેની સાથે સાથે કાયમી રોજગારી. હું બંને રોજગારીને આવકારું છું, પણ ક્યાં મળી છે અમારે એ જાણવું છે. અત્યારે જે ખાનગી રોજગારીની જો વાત કરવામાં આવે તો નથી ખાનગી રોજગારી મળી કે ન તો એ કાયમી રોજગારી આપી શકા. જે કાયમી શિક્ષકોની ઘટ છે, વિધાનસભાના ફ્લોર ઉપર ગયા વર્ષે કહેવામાં આવેલો આંકડો 38,000 પ્લસ છેલ્લા મહિનામાં જોવા જઈએ છેલ્લા 2 મહિનામાં 17,000 જેટલા શિક્ષકો નિવૃત્ત થયા. 55,000 જેટલા શિક્ષકોની વાત અત્યારે ખાલી છે, જગ્યાઓ ખાલી છે. અને તમે જે શબ્દ કીધો કે જ્ઞાન સહાયક, તો જ્ઞાન સહાયક થી અત્યારે 17,000 ની ભરતી કરવામાં આવી છે. હવે ક્યાં 55,000 અને ક્યાં 17,000? અને આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે, પરમેનન્ટ વ્યવસ્થા તો છે જ નહીં. તો ટેમ્પરરી વ્યવસ્થા છે તો આ જોવા જઈએ તો પરમેનન્ટ વ્યવસ્થા ક્યારે? આ વિદ્યાર્થીઓ જે ઉભા છે એ ગાંધીનગર અત્યારે શું કરે છે કે ભાઈ શિક્ષણ સચિવને મળવા માટે સમય માંગે છે, શિક્ષણ મંત્રીને સમય મળવા માટે સમય માંગે છે, પણ એને પહેલા વહેલા તો કોઈ મળવા જાય કે ન જાય, પોલીસની ગાડી એને લોકોને પહેલા મળી જાય. અને પોલીસની ગાડી આવી અને પહેલા વહેલા એ લોકોને પૂછે છે ભાઈ તમારે શા માટે અહીંયા જવું છે, તમારે ત્યાં નહીં જવાનું, અને અટકાયત કરી મૂકી દેવામાં આવે છે. આ પરિસ્થિતિ છે બેન. શું ટેટ થી ડાયરેક્ટ ભરતીમાં જવું છે કે જ્ઞાન સહાયક બનવું છે? તમને કેમાં વધારે રસ છે? ડાયરેક્ટ ભરતીમાં જવામાં રસ છે, કારણ કે જ્ઞાન સહાયક એક ગુલામી પ્રથા વાળી જોબ છે. કારણ કે 11 મહિના કામ કર્યા પછી જો સ્કૂલ વાળા અમને સર્ટિફિકેટ આપે તો અમે આગલા વર્ષે રિન્યુ કોન્ટ્રાક્ટ કરી શકીએ. એટલે અમને કોન્ટ્રાક્ટ પ્રથામાં બિલકુલ રસ નથી, અમને કાયમી ભરતીમાં જ રસ છે. સરકારને એક જ વસ્તુ કહેવાની કે જેમ બને એમ જલ્દી કાયમી ભરતી કરે, કારણ કે એક્ઝામ લેવામાં એ લોકો જો શિક્ષક એક ડરના ઓથાર નીચે નોકરી કરતો હોય કે 11 મહિના પછી મારું શું થશે, તો એ જે સામે કુમળા ફૂલ જેવા બાળકો બેઠા હોય એને તમે શું જિંદગીમાં ભરોસો અપાવી શકશો? હા, એ વાત સાચી છે, કારણ કે અમને જ અમારા 11 મહિના પછીનું ભવિષ્ય શું છે ખબર નથી, તો અમે પણ વિદ્યાર્થી સાથે ટ્યુનિંગ નથી બેસાડી શકતા. અને વિદ્યાર્થીઓને બી હવે ખ્યાલ આવી ગયો છે કે જ્ઞાન સહાયકના નામે નવા શિક્ષકો દર વર્ષે આવવાના છે, તો ટ્યુનિંગ બોન્ડિંગ નથી બનતું. વિદ્યાર્થી અને શિક્ષકનું જે બોન્ડિંગ બનવું જોઈએ એ બનતું જ નથી. અને જો ભવિષ્યમાં આ પ્રથા ચાલુ રહેશે તો પણ એ બોન્ડિંગ બનશે નહીં. વિદ્યાર્થી શાળાએ આવતો બંધ થઈ જાય એ પોઝિશન આવીને ઊભી રહેશે, એની બિલકુલ ના નથી. કારણ કે આજે પણ અમે વિદ્યાર્થી શું વિચારો છો? ઉંમર પણ એક તરફ વધી રહી છે, કેવા વિચારો આવે છે? રાત્રે ઊંઘ આવે છે ખરી બેન? રાત્રે બિલકુલ ઊંઘ નથી આવતી. આખી રાત જાગીએ છીએ અને અમારું ભવિષ્ય શું છે એ જ અમે વિચાર્યા કરીએ છીએ. કારણ કે એ લોકોએ જ્ઞાન સહાયકમાં 42ની એજ લિમિટ આપી છે, બરાબર. હવે એ એજ લિમિટની નજીક જે લોકો છે એ લોકો કાયમી ભરતીમાં તો એપ્લાય કરી જ નહીં શકે. તો આ એક મોટો પ્રશ્ન છે કે જે એજ લિમિટ છે એ ઘણા બધા ટેટ ઉમેદવારોને આવીને ઊભી રહી છે. તો સરકાર જેમ બને એમ જો જલ્દી ભરતી કરે
તો જે એજ લિમિટના આરે ઉભેલા છે એ લોકોને પણ એક નોકરી રોજગાર મળી રહે એવી અમારી એક અપેક્ષા છે. અને સરકારને અમારી એક જ રજૂઆત છે કે જેમ બને એમ જલ્દી શિક્ષકોની ભરતી કરો, જેથી ભાવિ યુવકોનું, ભાવિ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય નહીં. એના માટેની એક અમે પહેલ કરી છે અને આ આવેદનો આપીએ છીએ, પણ સરકાર એમાં અમને બિલકુલ હેલ્પ નથી કરતી. અત્યારે શું પ્રોબ્લેમ આવે છે બેન? રડવું આવી જાય છે? રડવું તો આવી જાય છે, કારણ કે જે પ્રમાણે અમે મહેનત કરી છે એ લોકોએ એક્ઝામ આપવામાં ઉતાવળ કરે છે, એક્ઝામ લેવામાં ઉતાવળ કરે છે, અમને વાંચવાનો નોકરી આપવામાં એ લોકો શાંતિ રાખે છે, અને 4-5 વર્ષે જ્યારે નોકરી આવે છે ત્યાં સુધીમાં અમારી એજ લિમિટ પતી ગઈ હોય છે. તો ખરેખર એક દુઃખદાયક છે કે એ લોકો 5 વર્ષે જેમ ઇલેક્શન કરે છે એમ ભરતી પણ 5 વર્ષે નહીં પણ 7 થી 8 વર્ષે ભરતી લાવે છે. તો આ એક મોટો અને વિકટ પ્રશ્ન છે. હું એમ કહું સરકારને કે તમે ઇલેક્શન 5 વર્ષે લાવો છો તો ભરતી કમસે કમ 5 વર્ષે એક વખત તો લાવો, અધરવાઇઝ તમારું ઇલેક્શન તમે 7-8 વર્ષે એક વખત લાવો. જો શિક્ષકોની ભરતી તમારે ઇરેગ્યુલર જ કરવી હોય તો તમારું ઇલેક્શન પણ ઇરેગ્યુલર તમે કરી શકો છો. કેવી હેરાનગતિ થાય છે બેન? હેરાનગતિ તો પુષ્કળ થાય છે, કારણ કે સુરતથી આવતા હોઈએ તો રાત્રે ત્યાંથી બેસીએ છીએ ત્યારે સવારે સચિવાલય પહોંચીએ છીએ. ત્યાં પહોંચ્યા પછી નાહવા ધોવા ખાવા પીવાના કોઈ ઠેકાણા પડતા નથી. સરકાર અમને મળવા માટે તૈયાર નથી થતી. શિક્ષણ મંત્રી મળવાનો સમય નથી આપતા. મળવા જઈએ તો વેઇટિંગમાં બેસાડે છે. તો આ ખરેખર વિકટ પ્રશ્ન છે. અને અમે રજાઓ પાડીને જ્યારે જઈએ છીએ શિક્ષણ મંત્રીને મળવા તો એમનો જવાબ જે છે એ બિલકુલ યોગ્ય હોતો નથી. બિલકુલ જવાબ યોગ્ય નથી હોતો અને આ જવાબ જ લેવો છે. શું કહેશો, જ્ઞાન સહાયકમાં શું વાંધો છે તમને? કેમ જ્ઞાન સહાયક નથી બનવું? તમારે ટેટા થ્રુ ડાયરેક્ટ શિક્ષક બનવું છે? એનું કારણ છે કે દ્વિસ્તરીય પરીક્ષા જે છે તે એટલા માટે થઈને આ લોકોએ લીધી કે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકાય. તો ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે શિક્ષકનું ભવિષ્ય તો નક્કી હોવું જોઈએ ને. આજે એ વસ્તુ છે જ ને. અને વિશ્વગુરુ બનવાની આશા રાખે છે કે વિશ્વગુરુ બનશું, પણ વિશ્વગુરુ કેવી રીતના બનીએ કે શિક્ષક જ પાંગડો છે, જેને વ્યવસ્થા આપેલી છે એ જ પાંગડી વ્યવસ્થા છે. એનાથી તો કોઈ વ્યક્તિનું ઘરે ના ચાલી શકે, કારણ કે એનું ભવિષ્ય જ એને ખબર જ નથી કે કઈ રીતના જવું છે. એમ ગાંધીજીની એક પંક્તિ છે કે ગાંધીજી આજ તારા બારણે બેઠો એટલું આજ તું બતાવે કે આ દેશમાં કેદી હવે રામરાજ આવે. સૂતેલા સપના એને લાગે સુવાડા પણ ઉઠીને આહુડા પડાવે. આ દેશમાં કેદી હવે રામરાજ આવે. એટલે કયા રામરાજની અપેક્ષા રાખો છો? કાયમી શિક્ષકો મળે એ રામરાજ કે પછી જ્ઞાન સહાયક રૂપી રામરાજ? કોઈ પણ દેશને ખતમ કરવો હોય ને તો એની શિક્ષણ વ્યવસ્થા ઉપર ઘા કરવો પડે. એટલે આપણા દેશને આપણા જ લોકો આજે આવી વ્યવસ્થાઓ લાવી અને એની ઉપર ઘા કરે છે. તો આ દેશ કઈ રીતના આપણે વિશ્વગુરુ કહીએ છીએ, ડિજિટલ ગુજરાત કહીએ છીએ, મોડેલ ગુજરાત કહીએ છીએ, આ કઈ સ્થિતિનું છે ગુજરાત? આજે 20 કિલોમીટરના એરિયાની અંદર ગુજરાતની કોઈ પણ શાળાઓમાં જાઓ પૂર્ણ શિક્ષક નથી. કોઈ પણ જગ્યાએ જઈને 20 કિલોમીટરની રેન્જ જોઈ લેવાની, એમાં શિક્ષક છે જ. સરકારને શું વાંધો છે? પૈસા આપવા પડે એનો વાંધો છે? ખબર નહીં સરકારને શું એની અંદર આ છે, બરાબર એ સમજાતું નથી કે એ લોકોને શું કરવા માંગે છે. કે પછી ભાઈ ફાયદાઓ આપવા, રજાઓ આપવી, ઘરે બેઠે પગાર આપવો, આ બધી તકલીફો છે એટલે સરકાર આવું વિચારે છે જ્ઞાન સહાયક બનાવી દો, 11 મહિના નોકરી કરાવીને વળી નવા લાવો. સરકારનો હેતુ આની અંદર એનો જ પહેલા તો ધ્યેય નથી, એને જ પહેલા તો નક્કી નથી. શિક્ષણ માટેનું જે પ્રી પ્લાન હોવું જોઈએ કે આવી વ્યવસ્થા હોવી જોઈએ, એના માટેનું એના મગજમાં જ કોન્સેપ્ટ ક્લિયર નથી. કોઈ સત્તા ઉપર આવે એટલે એને મજા આવે એ રીતના એ કરે છે, વળી કોઈ બદલે કોઈ તો એ રીતના કરે છે. એટલે એને જ પરફેક્ટ ખ્યાલ નથી કે અમારે શું કરવું, જ્ઞાન સહાયક કરવું, ટેટાટ કરવું કે પછી પ્રવાસી શિક્ષક, કઈ યોજના લાવવી, મોડેલ શાળાઓ લાવવી, શું કરવું એ જ હેતુ ક્લિયર નથી સરકાર. હેતુ ક્લિયર નથી બસ. અને એમને નવા પ્રોજેક્ટ ગતકડા આવ્યા કરે છે આવી રીતના. કેવા વિચારો આવે ભાઈ? યુવાની છે, આપણું લાઈફ ક્યાંક સેટ કરવા જતા હોય, શું વિચાર આવે? આમ કેવી તકલીફો થાય કે યાર ક્યાં ફસાઈ ગયા? બીએડ કરીને એક સારું કામ કરવા જતા હતા અને ક્યાં આવીને ઊભા. આમ તો ભારત છે ને યંગિસ્તાનનો દેશ કહેવામાં આવે છે, પણ આજે આ એવા રસ્તે ચડાવી દીધું છે ને કે આ લોકોને, યુવાનોને દિશા વિહીન કરે છે. આવા પ્રોજેક્ટો યુવાનોને દિશા વિહીન કરનારા પ્રોજેક્ટો છે. બિલકુલ, યુવાનો એ પરિસ્થિતિમાં છે અત્યારે કે કરવું શું, એમ ક્યાંથી શરૂઆત કરવી. કારણ કે મંત્રી બદલે, અધિકારી બદલે એટલે યોજના પણ બદલે. ક્યાંક પ્રવાસી આવે તો ક્યાંક જ્ઞાન સહાયક આવે, પરંતુ કરવું શું એક સૌથી મોટો પ્રશ્ન. એ અત્યારે શિક્ષક બનવા માંગનાર જે ઉમેદવારો છે તેમની પાસે. શું નામ છે ભાઈ આપનું? જેઠવા નરેશ. નરેશભાઈ, કેટલા વર્ષથી નોકરીની રાહ જોઉં છું? સાહેબ 6 વર્ષથી આ વખતે એક્ઝામ લીધી, બરાબર. અત્યારે હવે ટેટ ટાટ બધી પાસ થઈ, પણ સરકાર હવે આ એક નવું ગતકડું લાવી. સાહેબ હું તો એટલું કહું કે માસ્તર
હા, માનું સ્તર જેને આપવામાં આવે. હવે આ જે જ્ઞાન સહાયક છે ને એ સોતેલીમાં છે, બરાબર, અને જે કાયમી શિક્ષક છે ને એ સગીમાં છે. હવે તમે જ કયો ઓફિશિયલી કે ભાઈ સગી માં બાળકને સાચવશે કે પછી સોતેલીમાં સાચવશે? તમે કયો મને આનો જવાબ, કોણ સાચવશે વધારે કયો? સગીમાં જ સાચવે વધારે. સરકાર શું કરે છે? સોતેલી માને કહે છે કે તું આ બાળકોને સાચવ. સરકાર આ કહે છે. અને 11 મહિને માં બદલી નાખવાની. હા, 11 મહિને માં બદલી નાખવાની. માને શું કે મારો ક્યાં છોકરો હે, ગયો તો તેલ લેવા ગયો ને, બસ એવું ચાલે અત્યારે આ વ્યવસ્થા. તો તમે કાયમી માં બનવા માંગો છો, પણ સરકારને તમને કાયમી નથી માં બનાવવી. તમને 11 મહિને સોતેલી માના કોન્ટ્રાક્ટ કરાર કરાવ્યા કરવા છે. એનું કારણ એ છે કે જો જેટલા પણ તમે મોટા લોકો જોઈ લ્યો, મીન્સ કે આર્થિક દ્રષ્ટિએ બધાના છોકરા ક્યાં ભણે છે? કયો તમે ક્યાં ભણે છે? તમામ છોકરાઓએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટની ખાનગી શાળાઓમાં ભણે. ખાનગી શાળામાં, ગવર્મેન્ટમાં કોઈ ભણતા નથી. જો ગવર્મેન્ટ આગળ ભણશે, આગળ વધશે, કાયદા જાણશે, બંધારણ જાણશે, તો કોને સામે થવાના? સિસ્ટમ સામે. સિસ્ટમ સામે. ગરીબ ગુજરાત રે, આગળ ન વધે. સાહેબે હમણાં વાત કરી કે ભાઈ કોઈ પણ દેશને તોડવો હોય ને તો એની શિક્ષણ વ્યવસ્થા તોડી નાખો એટલે દેશ ગયો. બસ આમનું આ જ છે. આપણા વડાપ્રધાન ગુજરાતી, ગૃહમંત્રી ગુજરાતી, અને આવી ગુજરાતની હાલત. બિલકુલ. તો આ પરિસ્થિતિ છે કે સરકાર એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ વાળી જે સરકારી સિસ્ટમ છે તે લાવવા માંગે છે. કાયમી શિક્ષકો નથી લાવવા, અને એટલા માટે જ આ શિક્ષણ વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થાય છે કે કેમ શિક્ષણની અંદર આ પરિસ્થિતિ. ભાઈ, શું નામ છે આપનું? મારું નામ સમીર કુમાર દેસાણી છે, હું રાજકોટથી છું સાહેબ. અમે લગભગ 5-6 મહિનાથી વિરોધ કરીએ છીએ કે આપણા શિક્ષણની વ્યવસ્થામાં બાળક કેન્દ્ર સ્થાને હોય. સાહેબે કીધું એમ કે માં જેટલું જેનું ઊંચું સ્તર એનું નામ માસ્તર. માં કોઈ દિવસ છે એ કરાર આધારિત ન હોય. બાળક સાથે માંડ 11 મહિનાનું એટેચમેન્ટ થાય ત્યાં શિક્ષકને બદલવાનું થાય, બરોબર. એટલે આમાં બાળકની પણ સેફટી નથી શિક્ષકોની. એટલે આ વ્યવસ્થા એકદમ તદ્દન ખોટી છે. જેટલી લાસ્ટ ડિબેટો થઈ એમાં મંત્રીશ્રીઓનું એવું કહેવું છે કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે. અરે સાહેબ, વૈકલ્પિક વ્યવસ્થા ક્યારે હોય? જ્યારે કોઈ તમારી પાસે કાયમી વ્યવસ્થામાં ઘટ ઊભી થાય એના માટે વૈકલ્પિક વ્યવસ્થા હોય. તો સરકારશ્રીને અમે વારંવાર રજૂઆત કરી છે. શિક્ષક, તમે સાંભળ્યું જ છે કે કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે. પણ અમે નિર્માણ જ કરવા માંગીએ છીએ. અમારે વિનાશ કરવો જ નથી, પ્રલય કરવો જ નથી. પણ અત્યારે આંદોલન સિવાય અમારી પાસે, આવેદન સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી. કારણ કે અમારી વાતો કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે હજી આ આંદોલન અહીંયા સુધી અટકવાનું નથી. કારણ કે આ શિક્ષણ વ્યવસ્થાનો સવાલ છે, બાળકનો સવાલ છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે જાય એ અમને પોસાય જ નહીં એઝ અ ટીચર. એટલે અમે જરાય ચલાવી લેવાના નથી જ્યાં સુધી અમને પૂરતો ન્યાય નહીં મળે. કાયમી શિક્ષક. તમને એવો ડર છે કે જ્ઞાન સહાયક સરકાર લાવી દેશે એટલે એનાથી એનું કામ ચાલી જશે ને પછી ટેટ ટાટની જ્યારે ઈચ્છા થશે ત્યારે કોલ લેટર આપશે, આવો ડર છે તમને? સાહેબ, ડર તો એમાં એવું છે કે 11 મહિનામાં તમે હજી શિક્ષક એની સેટ થાય, બાળક એની સાથે એટેચમેન્ટમાં આવે અને પછી કરાર પૂરો થઈ જાય એટલે શિક્ષકનું કોઈ ભવિષ્ય છે જ નહીં. એમાં એવું છે એસએમસી નક્કી કરશે કે 11 મહિના પછી એક શિક્ષકને કન્ટિન્યુ કરવા કે નહીં. હવે એમાં સ્ત્રીઓનું શોષણ થઈ શકે એમ છે. જે આપણે શિક્ષકની વાત કરીએ છીએ એમાં સેલેરીના શોષણ થઈ શકે કે ભાઈ તમે કન્ટિન્યુ કરવા માગતા હોય તો આવી બધી ઘણી વસ્તુઓ છે સાહેબ જે સમજવા જેવી છે. અને મહત્વની વસ્તુ આમાં કેન્દ્ર સ્થાને બાળક છે. 11 મહિનામાં એ શિક્ષક પોતે સેફ નથી તો એ બાળકનું શું વિચારશે સાહેબ? બિલકુલ. અને કદાચ આ જ વાત એ સિસ્ટમ કે સિસ્ટમની અંદર બેઠેલા અધિકારીઓને સમજાઈ જાય તો કદાચ બાળકોનું અને ગુજરાતના ગરીબ ગામડાઓમાં વસતા જે વિદ્યાર્થીઓ છે તેમનું ભલું થઈ જાય. શું નામ છે ભાઈ તમારું? મારું નામ વિજયસિંહ ચૌહાણ છે, હું ખેડા જિલ્લામાંથી આવું છું. વિજયસિંહ, ક્યારે ટેટ ટાટ પાસ કરી તમે? હું ટેટ ટાટ 2017માં પણ પાસ થયો છું અને આ વખતે પણ ટાટ બંને પાસ છું. તો 17 થી હજી સુધી નોકરી નથી મળી? ના. કેમ? 17માં પણ જગ્યાઓ ઓછી આવી હતી ને આ વખતે તો જગ્યાઓ અમારી ભરતી જાહેર નથી કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં. કારણ શું, કેમ ભરતી જાહેર નથી કરી? એ તો સરકારને જ ખબર, કેમ કે આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર કેમ જગ્યાઓ જાહેર નથી કરી રહી. શું વિચાર આવે છે કે આ શિક્ષણ લાઈનનો ધંધો છોડી દેવો કે શિક્ષક જ રહેવું? કેવી પરિસ્થિતિમાંથી અત્યારે નીકળી રહ્યા છો તમે? પહેલા ધોરણમાં ભણતો હતો ને ત્યારથી નક્કી કર્યું હતું કે શિક્ષક જ બનીશ અને આજ દિન સુધી મેં બીજી કોઈ જ પણ એક્ઝામ
ફોર્મ પણ નથી ભરતો હું, અને કદાચ ભરું છું ને તો પણ પરીક્ષા નથી આપતો તો તૈયારી નથી કરતો. જીવનમાં એક જ સપનું લઈને બેઠો છું કે બસ શિક્ષક બનવું છે, શિક્ષણની લાઈનમાં જવું છે બસ. અત્યારે ખાનગી શાળામાં ભણાવો છો, પ્રાઇવેટ સ્કૂલમાં? ને મારો અભ્યાસ હજી પણ ચાલુ છે. કેનો અભ્યાસ કરો છો? હું હાલ એજ્યુકેશનમાં જ પીએચડી કરી રહ્યો છું. અને આ સરકાર તમને શિક્ષક નથી બનવા દેતી? સરકાર ભરતી જ નથી લાવી રહી તો કોણ? અમે આટલી પરીક્ષાઓ પાસ કરીને બેઠા છીએ બરાબર, છતાંય સરકાર જ્ઞાન સહાયક જેવું ગતકડું લાવીને મૂકે છે, જેમાં એક ગુલામી જ દેખાઈ રહી છે. પેલા પ્રવાસી શિક્ષક આવ્યા ને હવે જ્ઞાન સહાયક આવ્યા. પ્રવાસીનું અપભ્રંશ કરીને એમને જ્ઞાન સહાયક બનાવ્યું છે, નામ જ બદલ્યું છે. નામ જ બદલ્યું છે. બાકી મૂળ તો બધું એનું જ છે કે 11 મહિને એમને રિપીટ કરો અથવા તો એમને કાઢી મૂકો, મન ફાવે ત્યારે બોલાવો. આ શિક્ષક સાથે જ જો આ વર્તન થતું હોય તો તમે બાળકની અંદર ક્યાંથી તમે એને બાહોશ બનાવશો, સાહસિક બનાવશો કે ભાઈ તું ડરતો નહીં? અહીં તો શિક્ષક જ એક ડરેલો છે. ક્યારે એવા વિચાર આવે છે કે હવે આ ફિલ્ડ છોડીને બીજું કંઈક કરવા માંડું? આજ દિન સુધી હું શિક્ષક બનવાનો નિર્ણય લઈને નીકળ્યો છું ત્યારથી મેં એવો ક્યારેય વિચાર નથી કર્યો. ભલે સરકાર ગમે તેટલું એ કરશે, પરંતુ અમે લડીશું, સામે થઈશું, પરંતુ અમારો હક મેળવીને જ અમે જંપીશું. આટલા વર્ષથી પરીક્ષાઓ આપો છો તો હવે શું લાગે છે કે ના ક્યારેક તો સરકાર સમજશે કે ટેટ ટાટની પરીક્ષા ઉપર ભરતીઓ થશે? એવું ક્યારે લાગે છે કે હવે તમને વિશ્વાસ નથી રહ્યો? ના, વિશ્વાસ છે. અમે માગણી કરીશું અને સરકારને માગણી સ્વીકારવી જ પડશે. રોજગાર માટે અત્યારે શું કરો છો? રોજગાર માટે અત્યારે પણ હું ફેમિલી ઉપર ડિપેન્ડ છું. લગ્ન થઈ ગયા છે? ના. અને આ પરીક્ષા પાસ કરવા માટે કેટલા વર્ષથી મહેનત કરતા હો છો ને એમાં કેટલો ખર્ચો કરો છો દર મહિને અથવા વર્ષે? દર મહિને ખર્ચો તો અમારો ઓછામાં ઓછો 10,000નો છે, જેમાં કંઈ પણ ખર્ચ ના કરીએ છતાં ભણવાનું અને પોતાનું ખાવું પીવું, ઘરેથી દૂર રહીને ભણવાનું, આ તમામમાં ઓછામાં ઓછો 10,000 રૂપિયા દર મહિને ખર્ચો છે. અને વળતર હજી સુધી નથી મળ્યું? ના, હજી સુધી. બસ ફેમિલી હવે એટલું જ પ્રશ્નો પૂછે છે કે તમે ક્યારે લાગશો તો અમને મદદરૂપ થશો એમ. બિલકુલ સાહેબ, અનેક લોકોના સ્વપ્ન હતા કે સરકારનો શિક્ષક બની જાય ને તો ફેમિલી સેટ થઈ જશે, પરંતુ આજ દિન સુધી ટેટ ટાટની પરીક્ષાઓ લેવાની છે, પરંતુ એ પરીક્ષાની સાથે સરકાર એ પોતે જ પોતાની વૈકલ્પિક વ્યવસ્થા શોધી લે છે કે આ લોકોને નોકરી ન મળે અને એની જગ્યાએ આપણે કોઈ એવી વ્યવસ્થા લાવીએ કે જેમાં પ્રવાસી શિક્ષક લઈ આવે કે પછી આ પ્રકારે જ્ઞાન સહાયક લાવે. એમ કરી અને વર્ષોથી મહેનત કરી અને ટેટ ટાટની પરીક્ષા પાસ કરનારા લોકોને સરકારી નોકરી નથી મળતી. અને એનું પાછળનું કારણ છે કારણ કે આ નિર્ણયો લેનાર એક પણ અધિકારી કે નેતાનો દીકરો એ કોઈ ગુજરાતના દૂર આદિવાસી ગામડામાં કે સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં નથી ભણતો. એ તમામ અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોમાં સારી શાળાઓમાં ભણે છે અને એટલા માટે જેમને નથી પણ પડી હોતી. આ જ હકીકત છે. શું નામ છે ભાઈ આપનું? મારું નામ છે રબારી સાજનભાઈ. હું બનાસકાંઠાના છેવાડા ધાનેરાથી આવું છું અને હું સાહેબ છેલ્લા 8 વર્ષથી પ્રવાસી શિક્ષકમાં હતો. અમને એવી જ આશા હતી કે સરકાર મોટી ભરતી કરશે અને અમે લાગી જઈશું, સારું મેરિટ હતું, પણ આ સરકારે ભરતી ન કરી અને અમારી હિન્દીની જગ્યા તો માત્ર બિલકુલ ઓછી પ્રમાણમાં જ મૂકી અને આ છેલ્લા 23 તારીખે અમને પ્રવાસી શિક્ષકમાંથી પણ છૂટા કર્યા. એટલે અમને એક ગુલામ બનાવી નાખ્યા એમ. અમારે શિક્ષક બનવું હતું, એની જગ્યાએ અમને ગુલામ બનાવી નાખ્યા. અને હવે આજે જ્ઞાન સહાયક યોજના લાવીને પણ સરકારે આ જે ગુરુ છે ગુજરાતનો, એ ગુજરાતના ગુરુને ગુલામ બનાવવાનું મોટું ષડયંત્ર કર્યું છે. એટલે અમે 8 વર્ષ તમે પ્રવાસી શિક્ષક? 8 વર્ષથી અમે પ્રવાસી. કયો વિષય ભણાવતા? મારો મુખ્ય વિષય હિન્દી હતો અને સેકન્ડમાં ગુજરાતી હું ભણાવતો હતો. છોકરાઓને ખબર પડી જતી હશે ને કે આ સાહેબ પ્રવાસી શિક્ષક છે, કાયમી નથી? છોકરાઓ અંદર અંદર વાતો કરતા હશે. દુઃખ તો એ વખતે થયો, છોકરાને હું એ રીતે ભણાવતો એટલે છોકરાને ખૂબ મારી સાથે લગાવ હતો. છતાં હું જ્યારે છેલ્લી ઘડીએ છૂટો થયો 23 તારીખે, ત્યારે હું 12મા ધોરણમાં ભણાવતો તો એ દીકરાઓ અને દીકરીઓ રડવા લાગી હતી કે સાહેબ તમે આ ઉંમરે અને 8 વર્ષથી તમે ભણાવતા હતા, હવે છૂટા થાઓ તો અમારું ભવિષ્ય શું હશે? તો અમારે તો આ ફિલ્ડ છોડી જ મૂકવી જોઈએ. ખરેખર આજથી અમે ધંધો લાગી જવો જોઈએ. આવું કીધું ત્યારે મારા આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. દુઃખ થાય છે અત્યારે? દુઃખ બેહદ થાય કે આ સરકારની આ જાણી જાવડીના માણસો સુધરે તો સારું, બાકી આ ગુજરાત ક્યાં જઈને ઊભું રહેશે એ મને ખબર નથી. શું કરે છે તમારા પરિવારમાં? કોણ કોણ છે? મારા પરિવારમાં મારી દીકરીઓ છે 4 અને 2 દીકરાઓ છે. એમને હું પ્રાઇવેટ શાળામાં ભણાવું છું, કેમ કે અમારી જે સરકારી શાળા છે તે એક જ શિક્ષક છે, એટલે તેમને પણ ભણવાનું પૂરતું મળતું નથી. એટલે હું મજૂરી કરે, ખેતરનું કામ કરે, પશુપાલન કરે ને મારા દીકરાને કે મારું ભવિષ્ય તો બગડ્યું સરકારે, પણ આ દીકરાનું ભવિષ્ય ન બગડે એટલે હું પ્રાઇવેટ શાળામાં પરાણે મોકલવા પડે એમને. બોલો, કારણ કે ગામની સ્કૂલમાં એક શિક્ષક એટલે ભણવાનું પૂરતું શિક્ષક છે, બિચારો ખૂબ સારી મહેનત કરે પણ એકલો છે. એને BLO નું કામ કરવું, વસ્તી ગણતરીનું કામ કરવું કે સસ્તા અનાજની દુકાન ઉપર કંટ્રોલ વેચવા જવું એમ.
કેટલા કામ બીજા વધારાના અઢળક કામ છે એટલે તોય તમારે શિક્ષક બનવું છે પાછું સરકારી? અમારે આ સિસ્ટમને સુધારવા માટે, આ દેશને જગાડવા માટે શિક્ષક બનવું, પણ આ સરકાર લગભગ બનવા નહીં દે એમ. અચ્છા, તો કેવી રીતે ગુજરાન ચલાવો છો? જ્ઞાન પ્રવાસી શિક્ષકમાં તો ખૂબ ઓછા પગાર સાથે કામ કરવાનું હતું. પ્રવાસી શિક્ષકમાં 8 વર્ષથી નોકરી કરી, એમાં આગળના વર્ષમાં તો સારું ચાલ્યું. આ છેલ્લા વર્ષમાં તો સરકારે એવા અમને પીસીઆ કે લગભગ છેલ્લા 13 મહિને અમને પગાર આપ્યો હતો. અને કુંબેર ડિંડોર સાહેબ છે, એમને હું લગભગ 8 વખત મળ્યો હતો. છતાં એ લોકો એવું કહેતા કે કોઈ પગાર બાકી નથી. જિલ્લામાં પૂછીએ તો કોઈ આગળથી પગાર આવ્યો નથી. એટલે અમે તો એમ ફસાઈ ગયા કે આ પગાર અમારો કેવો ધોવાણ થયો. એટલે એમને આ જવાબ શું આપવો ને ખરેખર સરકારને કોઈ ભાન નથી. પ્રવાસીમાં આવું કર્યું તો જ્ઞાન સહાયકમાં આવું નહીં થાય એની શું ગેરંટી? જ્ઞાન સહાયક એટલે એક ગુલામ સહાયક, હું તો એમને જ કહું છું કે જે ગુલામ હોય ને એ પોતે ગુલામ હશે તો વિદ્યાર્થીઓને કેવી દિશા આપશે એમ. વિદ્યાર્થીઓ સામો પ્રશ્ન કરે, સાહેબ તમે તો પહેલા કાયમી થાવ પછી અમને સલાહ આપજો. બિલકુલ, તો વિદ્યાર્થીઓ સાહેબને પૂછે છે કે સાહેબ તમારી જ સલામતી નથી, પહેલા તમે કાયમી થાવ પછી અમારી સાથે વાત કરજો. આ પરિસ્થિતિ છે. ઈચ્છા થાય ત્યારે શિક્ષકને લેવાના, ઈચ્છા થાય ત્યારે છોડી મૂકવાના. 11 મહિને શિક્ષકો બદલાતા રહે, આમાં શિક્ષણ વ્યવસ્થા કેમ સુધરે? યુવરાજસિંહ, આ જ પરિસ્થિતિનું નિર્માણ કરનારા પણ આપણા જ લોકો છે કે જેમને જ્યારે અડધી રાતે સપનું આવે ત્યારે નામ બદલી નાખવાનું, અડધી રાતે સપનું આવે ત્યારે સિસ્ટમ બદલી નાખવાની. અંદરનો જે હેતુ, જે મુખ્ય હેતુ હતો સારું શિક્ષણ, એ હેતુ કેમ ક્યાંય નથી? એ કેમ કોઈને નથી દેખાતો કે ભાઈ આમાં સારું શિક્ષણ ક્યાં? એમ એ કિશોરભાઈ એટલા માટે નથી દેખાતો કે ભગવાન શ્રી રામના નામે જેને વોટ માંગ્યા, આજે એ અંધભક્તોને પણ હું પૂછવા માંગુ છું, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી પૂછવા માંગુ છું કે ભગવાન શ્રી રામના જે ગુરુ હતા, ગુરુ વિશ્વામિત્ર, ગુરુ વશિષ્ઠ, ગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, આ બધા જ ગુરુઓના હું નામ લઈ રહ્યો, શું એ કરાર ઉપર હતા? મારે પૂછવું છે, શું એ કરાર ઉપર હતા? આજે જેને રામને શિક્ષણ આપ્યું, આજે જેને 5 પાંડવોને શિક્ષણ આપ્યું, આજે જેને કૃષ્ણને શિક્ષણ આપ્યું, શું એ કરાર ઉપર હતા? એ બધા જ જે ગુરુઓને આપણે નામ લઈ રહ્યા છે, જે ખૂબ આદરણીય છે, અને એ તો જીવ પણ આપી દેતા ગુરુ દક્ષિણેમાં. આયા તો એક સામાન્ય પગાર આપવાનો છે સરકારે. એ ગુરુ એ ક્યારેય કહી શકાય કે કરાર ઉપર નહોતા, પણ જે ભગવાન રામના નામે જે વોટ માંગી રહ્યા છે અને જે રામ રાજ્યની જે વાત કરી રહ્યા છે કે ભાઈ અમે ગુજરાતમાં કે ભારતમાં રામ રાજ્ય લઈ દઈશું, શું આ રીતે આવશે રામ રાજ્ય? અને જે રામે કહેવાય કે ભાઈ વનવાસ ભોગવો, એક પિતાનું જે વચન હતું એ વચનને કારણે એને વનવાસ ભોગવો. તો આજે જે શિક્ષણ મંત્રી છે એમને વચન આપ્યું હતું કે ભાઈ અમે ચૂંટણી સમય આપ્યું હતું. યુવરાજસિંહ, હું એ જ કહું છું કે એ જતી રહી 156 સીટ સાથે સરકાર છે. એ વચન આપ્યું હતું તો એ વચન એને પાળવું જોઈએ. 156 શા માટે આપી? 156 એટલા માટે આપી કે એમની પર એને ભરોસો રાખ્યો. આજે ભરોસાની બે પાડો જણ્યો. આ પાડો એટલા માટે જણ્યો કે બધાએ જે વિશ્વાસ કર્યો, બધાએ જે ભરોસો રાખ્યો, એ ભરોસો એમને તોડ્યો છે. આજે 156 + 5 છે એની પાસે, 156 ને બીજા 5 છે, અને બીજા 5 કદાચ આવશે ખરી, પણ યાદ રાખજો કે એને વચન પાડ્યું નથી. હજી પણ એ ભગવાન રામના નામે વોટ જ માગી રહ્યા છે. અને આ ભગવાન રામના નામે વોટ માગી રહ્યા, અમે કહી છીએ કે ભાઈ તમારી કથની અને કરની રામનું જરા પણ અંશ નથી. એ વાસ્તવિકતા છે. ભગવાન રામે તો એક વચન પાડવા માટે, એના પિતાનું વચન પાડવા માટે એને વનવાસ ભોગવ્યો હતો. આજે જે વાસ્તવિકતા છે ગુજરાત શિક્ષણ વ્યવસ્થાની, જ્યાં શિક્ષક જ, જ્યાં શિક્ષકનું ભવિષ્ય સુરક્ષિત નથી, તો હું શું બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખી શકે ક્યારેય? આજે શિક્ષકોનું જ ભવિષ્ય ધરતા 11 મહિનાના કરાર ઉપર લેવામાં આવે છે તો એક ગુલામ જ પેદા કરે. એટલે ગુરુ જે છે, જે ભાઈશ્રીએ વાત કરી, જ્યાં ગુરુ જ ગુલામ હોય ત્યાં શિક્ષક, ત્યાં બાળકોની હાલત શું થાય? એટલે અત્યારે આ ગુરુ પ્રણાલી જે આપણે કહીએ છીએ ઘણા વર્ષોથી ચાલતી આવે છે. અને બાળગુરુથી આ પ્રોજેક્ટ શરૂ થયો. બાળગુરુ પછી તમે જે રીતે વાત કરી કે પ્રવાસી શિક્ષકમાંથી જ્ઞાન સહાયક, અને જ્ઞાન સહાયકમાંથી હવે કંઈક નવું બીજું કંઈક ગતકડું આવશે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એ ખૂબ ખાડે ગયેલી છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ખાનગીકરણ કરી નાખ્યું છે. વ્યાયામ અને સંગીતની તો બેન ભરતી જ નથી થતી. ભરતી જ નથી થઈ. આજે સ્કૂલમાં વ્યાયામનું લેક્ચર ગોઠવાય છે પણ વ્યાયામના શિક્ષક હોતા નથી. એટલે વિદ્યાર્થીઓને ક્લાસમાં બેસાડી રાખવામાં આવે છે અને ગમે તે શિક્ષકને વ્યાયામનો વિષય આપી દીધેલો હોય છે. તો જે વ્યાયામ શિક્ષક હોય એ જે કરાઈ શકે એ અધર શિક્ષક તો ના જ કરાઈ શકે. તો ક્લાસમાં જ છોકરાઓને બેસાડી રાખવામાં આવે છે. આજે પીએમ કી પાઠશાળા હતી અને પીએમ કી પાઠશાળામાં યોગની બહુ મોટી મોટી વાત થઈ છે કે આપણે વિશ્વમાં યોગને આપણે બધી જગ્યાએ મૂકવો છે. પણ વાસ્તવિકતા છે કે 2012 પછી યોગ ટીચર, એમાં આપણે સુધારો પણ કર્યો છે. યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, આગળ યોગ નામ જોડ્યું છે આપણે, પરંતુ યોગ નામ જોડ્યું છે. એટલે યોગના હજી આપણી પાસે વાસ્તવિક રીતે જોવા જઈએ તો વ્યાયામ શિક્ષકો જે હોવા જોઈએ એ વ્યાયામ શિક્ષકોની ભરતી જ નથી થઈ. સંગીત શિક્ષકો હોય કે હું બીજા ઘણા બધા એવા વિષયોના નામ લઈ શકું છું કે જેની ભરતી જ નથી થતી. બિલકુલ. તો આ પરિસ્થિતિ છે, આ હકીકત છે
આ તમામે ચહેરાઓ છે, આ તમામે લોકો છે કે જે સારી શિક્ષણ વ્યવસ્થામાં સારો કેમેરા, સારી સારા શિક્ષક બનવા માંગે છે, સારા વ્યાયામના શિક્ષક બનવા માંગે છે, સારું શિક્ષણ આપવા માંગે છે, પરંતુ હકીકત એ છે કે આ શિક્ષકને જ કાયમી નોકરી નથી મળતી. અધિકારીઓ બદલે, મિનિસ્ટરો બદલે, નામ બદલે, ટેટ ટાટની પરીક્ષાઓની એક સરસ સિસ્ટમ ગોઠવવામાં આવી કે ટેટ ટાટના માધ્યમથી સારા શિક્ષકો એ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં લાવી શકાય. પરંતુ આજ દિન સુધી ટેટ ટાટની પરીક્ષાઓ લેવાની છે, એના વેઇટિંગ પણ પડ્યા છે, પરંતુ હજુ સુધી કાયમી નોકરી નથી મળી. ઉમેદવારોનું કહેવું છે કે જ્યાં ગુજરાતની અંદર ગુરુ જ જો પોતાની સલામતીમાં ના હોય, એટલે કે શિક્ષક જ જો સલામત ના હોય, તો ગુજરાતમાં સારું શિક્ષણ કેવી રીતે મળશે? આ જ પ્રશ્ન મારો સરકાર અને સિસ્ટમ સામે છે કે કમસે કમ શિક્ષક, ડોક્ટર જેવી જગ્યાએ તો તમે કોન્ટ્રાક્ટ પ્રથા ના રાખો, જેથી પ્રાથમિક સુવિધાઓને સુધારી શકાય. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.